ડાકોરમાં નગરપાલિકાના 28 સભ્યમાંથી 11 સભ્ય ભૂખ હડતાળ પર ઉતર્યા છે। ઉડતા હડતાળમાં 11 સભ્યમાંથી 7 સભ્ય ભાજપના છે। ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આરોપને લઈ સભ્યો હડતાળ પર ઉતર્યા છે। ડાકોર નગરપાલિકામાં હાલના ચીફ ઓફિસર આકાશ પટેલ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે। પાલિકામાં થતા કામોમાં ચીફ ઓફિસર ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે, જેને લઈ સભ્યો હડતાળ પર ઉતર્યા। હાલ ડાકોર નગરપાલિકામાં ભાજપનું શાસન છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે યોગિન દરજી। યોગિન, ડાકોરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નગરપાલિકાના 28 સભ્યોમાંથી 11 સભ્યો ભૂખ હડતાળ પર ઉતર્યા છે। શું છે હાલની પરિસ્થિતિ? જી, ડાકોર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે આકાશ પટેલની વરણી થઈ ત્યારથી જ આકાશ પટેલ વિવાદમાં આવ્યા કરે છે। નવો વિવાદ ઉભો થયો છે આકાશ પટેલ દ્વારા થતા ભ્રષ્ટાચારનો। તો નગરપાલિકાના 28માંથી 11 સભ્યોએ આક્ષેપ કર્યો છે કે આકાશ પટેલ કોઈ પણ પ્રકારના વિકાસના કામો હોય તેમાં ટેબલ નીચે વહીવટ લીધા વગર કામગીરી કરતા નથી। આશ્ચર્યાસ્પદ વાત એ છે કે ભાજપની બોડી હોવા છતાં પણ ભાજપના 7 સભ્યો આ ભૂખ હડતાલમાં જોડાયા છે। આભાર યોગિન, આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે।